આપણે આવ્યા હતા અહીંયા બેટી રામપરા, કુવાડવાથી આગળ આવે બેટી રામપરા. આપણે બેટી રામપરાથી હાલતા થયા છીએ, જાય છે રાજકોટ. આ ટ્રકવાળા ભાઈ જોવો અંદર કંઈક ગોળ ભરીને જાય છે દડા જેવા, વાયરના લાગે છે રાઉન્ડ. અહીંયા ડમ્પરવાળા વધારે હોય છે. જો આ બાજુ જાય ભરીને જાય છે ડમ્પરવાળા ભાઈ, રેતી કે કંઈક ભરીને જાય છે. આપણે જે રાજકોટથી ઓલો જેતપુર વાળો રોડ બને છે એ રોડ બની જાય પછી આવો થઈ જશે. જુઓ ટ્રાફિકની કાંઈ ટેન્શન નહીં રહે અને હાઈવે એકદમ જો આવો બની જશે. ત્રણ ટ્રેક આ બાજુ જવાના, 3 ટ્રેક ઓલી બાજુથી આવવાના, એટલે કે 6 લેન. એ રોડ આવો થઈ જશે પછી વાંધો નહીં આવે, પણ અત્યારે એ લોકો ખોદીને રાખી દીધો છે ને કામ અમુક જગ્યાએ ચાલુ છે. એના કરતાં ફટાફટ કરે તો સારું હોય. જો ઉપર કુશિયાદળ ને કુવાડવા સીધો જવું હોય તો રાજકોટ ને સોમનાથ. ટ્રકનું ગોડાઉન છે ટાટાવાળાનું. જોવા આ કુશિયાદળનો પુલ છે એની બાજુમાં છે કુશિયાદળ ગામ. અહીંયા કુશિયાદળ ગામ છે. કુશિયાદળનો સાબુજી વખણાય છે બહુ. લેડીઝ લોકો ઘરે જે લઈ આવે છે કુશિયાદળનો સાબુ એ અહીંયા જ બને છે. ફેક્ટરી અહીંયા છે એની. મધુભાઈ ગોરધનભાઈ જેવડાવાળા એની ફેક્ટરી અહીંયા છે. કુવાડવા પહેલાં એ ફેક્ટરી આવે મધુભાઈ ગોરધનભાઈ જેવડાવાળા. અહીંયા આવી ગયો કુવાડવાનો વિવાદવાળો પુલ, કે જે પુલ અધૂરો મૂકી દીધો છે પણ અહીંયા બનાવવાનો નથી થતો. હવે કુવાડવાનો અધૂરો મૂકેલો પુલ કે જે હવે બનાવવાનો થતો જ નથી. અહીંથી તો કામ હવે બંધ થઈ ગયું છે. હવે આમાં ખડ ને ઝાડવા ઉગી ગયા, જો મોટા થઈ ગયા ઝાડવા. હવે શું બનાવશે પુલ? જો કોઈને ખબર હોય તો કહેજો અહીંયા શું પ્રોબ્લેમ થયો છે, કોમેન્ટ કરજો. અહીંયા છે આ કુવાડવા ગામ. અહીંયા રાજકોટની આગળ બધા ટ્રકવાળા ઊભા રાખી દે છે. અહીંયા એડ્રેસ ને એવું જાણવા માટે અહીંયા ઊભા રાખતા છે, પછી આગળ વધતા હતા. કેમ કે આગળ પોલીસવાળા ઊભા હતા, પોલીસની સેવા બજાવતા હતા ત્યાં, હાઈવેની સેવા જે હોય ને એટલે અહીંયા ઊભા રહી ગયા હતા એ ખટારાવાળા. અહીંયા છે કૃષ્ણા વોટર પાર્ક. રોડનો નજારો જોવો એક નંબર હો. બાકી એક પુલ પૂરો થાય ને નીચે ઉતરીને સીધો જ બીજો પુલ. આપણે વીરપુર જવા માટે આપણે આવો જ રોડ બની જવાનો છે, જેતપુર હાઈવે. વીરપુર આપણું ગામ છે એટલે આપણે જવાનું હોય વીકલી એકાદી વાર તો જવાનું જ હોય. તો તમે લોકો કહેશો કે કેમ વીરપુરનો ફોટો વિડીયો નથી બનાવતા? હાલો આ વખતે વીરપુર જાઓ એટલે બનાવો સન્ડેના. અહીંયા આવી ગયું માલિયાસણનો બ્રિજ આવશે હવે. અને આ જે ટ્રકની લાઈન છે એ બધી જાય છે નવા રોડ, આપણે બાયપાસ રોડ, નવો રિંગ રોડ.
અહીંયાથી છે નવો બાયપાસ રિંગ રોડ. માલિયાસણનો બ્રિજ છે ને ત્યાર પહેલાં આમથી અમદાવાદ બાજુથી આવી તો પહેલાં આવી જાય અને રાજકોટથી આવી તો બ્રિજ પછી તરત જ આવે નવો રિંગ રોડ. ગેસના બાટલા પડ્યા મોટા મોટા જો, એટલે કે ગેસના ટ્રક. અહીંયા જે કંઈક છે ગેસનું રિફાઇનરી છે ગેસની અહીંયા, એટલે આ બધા ખટારા ટ્રક અહીંયા પડ્યા છે ગેસના. અને આ 7 અનબનવાળો પુલ જે બ્રિજ આ એક સાઈડ જ ચાલુ હતો, ઓલી સાઈડ બંધ હતી, એ પણ ચાલુ થઈ ગયો છે. જુઓ આજે આપણને ચાલુ જોવા મળ્યો છે. સામેની સાઈડથી વાહન આવે છે. જુઓ ભાઈ ઓપન કરી દીધો લાગે છે, નકર એ એક સાઈડ બંધ હતી. જો સામે ટ્રક આવે છે એટલે આ પુલ ઉપર જ છીએ આપણે. સારું સારું, હાલો એક કામ તો સારું થઈ ગયું, પુલ ચાલુ થઈ ગયો, ટ્રાફિક તો નડે નહીં કોઈને. નવા ગામવાળો જે આ બ્રિજ છે એ હજી એક જ સાઈડ ચાલુ છે, ઓલી બાજુનો બનતો જ નથી. સરકારશ્રીને વિનંતી છે કે એ એક રોડ બનાવી દો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટમાં. આવી ગયું છે આગળ ગ્રીન લાઇન ચોકડી. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.